નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, જે વિદ્યાર્થી સરકારી નોકરીની તૈયારી કરે છે તેમના માટે ખુશખબર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું હતું, જેના અનુસંધાને 4300 કરતાં પણ વધુ જગ્યા પર ભરતી અત્યારે આવેલી છે ગુજરાત ગવર્મેન્ટમાં. તો મિત્રો, જે વિદ્યાર્થી સરકારી નોકરીની તૈયારી કરે છે તેમના માટે ખરેખર એક સારા સમાચાર આવી ગયા છે. મિત્રો, અત્યારે જે નવી પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે તેમાં તમારે ગ્રુપ એ અને ગ્રુપ 2 વગેરે જે બે અલગ અલગ ભાગ પાડવામાં આવેલા છે, જેના અંતર્ગત તમારે પ્રિલિમ્સ એન્ડ મેન્સ આ રીતે બે એક્ઝામ અલગ અલગ દેવાની થશે. તો કઈ રીતે આ એક્ઝામ લેવાશે, આમાં તમારી વય મર્યાદા કઈ રીતે હશે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા કઈ રીતે હશે, શું પગાર ધોરણ હશે વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો મિત્રો, મેં તમને કીધું એમ કે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે આપણે એક કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન તમારે દેવી પડશે, જેને આપણે CCE પણ કહીએ છીએ મિત્રો. અને મિત્રો, ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ આપણે કેડરમાં જગ્યા આવેલી છે. તો મિત્રો, અહીં હું તમને નોટિફિકેશન પ્રમાણે ગ્રુપ એમાં ક્યાં ક્યાં કેડર આવે છે અને ગ્રુપ બીમાં ક્યાં ક્યાં કેડર આવે છે તે આપણે અહીં જાણી લઈએ છીએ મિત્રો. તો ગ્રુપ એમાં ટોટલ અત્યારે 18 કેડર આવે છે, જેમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહમાતા, ગૃહપતિ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર અને જુનિયર આસિસ્ટન્ટ. મિત્રો, આ 18 કેડરમાં તમારે ગ્રુપ એમાં તમારે પરીક્ષા આપવાની રહેશે. જ્યારે ગ્રુપ બીમાં તમારે જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર આ ગ્રુપ બી માટે રહેશે. મિત્રો, ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ એક્ઝામિનેશન લેવામાં આવશે, જેથી કરીને અત્યારે આમાં અલગ અલગ કેડર તમને બતાવેલા છે મિત્રો. હવે મિત્રો, ઓનલાઈન ફોર્મ તમારે 4/1/2024 થી 31/1/2024 સુધી તમે ભરી શકશો. આ માટે આપણે જે ઓજસ નામની વેબસાઇટ છે ત્યાં તમે જઈ અને ફોર્મ ભરી શકશો મિત્રો. હવે મિત્રો, જે અલગ અલગ જગ્યા છે તેની વિગતો અહીં આપેલી છે, જેમાં આપણે વાત કરીએ જુનિયર ક્લાર્કમાં 2018 જગ્યા, સિનિયર ક્લાર્કમાં 532, હેડ ક્લાર્કમાં 169, ઓફિસ આસિસ્ટન્ટમાં 210, જુનિયર ક્લાર્કમાં 590, કાર્યાલય અધિક્ષકમાં 2, કચેરી અધિક્ષક વર્ગ 3માં 3, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1માં 45, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2માં 53, સ્ટેમ્પ નિરીક્ષકમાં 23, સમાજ કલ્યાણ નિરીક્ષકમાં 46, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીમાં 13, સમાજ કલ્યાણ નિરીક્ષકમાં 102, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટે 65, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી માટે 7 અને આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર માટે 372, ડેપો મેનેજર માટે 26 અને જુનિયર આસિસ્ટન્ટ માટે 8. આમ કુલ 4304 જેટલી જગ્યા પર અત્યારે ભરતી આવેલી છે. મિત્રો, આ નોટિફિકેશન તમારે જોતું હોય તો આપણે GSSBની જે વેબસાઇટ છે ત્યાંથી પણ તમને અવેલેબલ થઈ જશે મિત્રો. અને હવે જે આ બધું આપેલું છે તે અલગ અલગ કેટેગરીઝ વાઇઝ કઈ રીતે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી જગ્યા છે તેનું લિસ્ટ આપેલું છે, જે તમે નોટિફિકેશનમાંથી જોઈ શકશો મિત્રો. ચાલો હવે આપણે વાત કરી દઈએ વય મર્યાદાની. તો મિત્રો, વય મર્યાદામાં 20 વર્ષથી ઓછી નહીં અને 35 કરતાં વધુ વર્ષ ન હોવા જોઈએ. અને આ ડેટ રેફરન્સ તમારે 31/1/2024ને ધ્યાનમાં રાખીને લેવાનો છે. આ ઉપરાંત મિત્રો, અલગ અલગ કેટેગરીઝ વાઇઝ તમને વય મર્યાદામાં છૂટછાટ મળશે, જેમાં તમને સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષ, સામાન્ય કેટેગરીમાં શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ. આમ તમને કુલ આ રીતે છૂટછાટ મળશે વય મર્યાદામાં, પરંતુ મેક્સિમમ એજ છે તમારી તે 45 વર્ષ કરતાં વધુ હોવી ન જોઈએ મિત્રો. શૈક્ષણિક લાયકાતમાં મિત્રો, તમે કોઈપણ યુનિવર્સિટી કે કોઈપણ સરકાર માન્ય સંસ્થામાંથી તમે ડિગ્રી લીધેલી હશે તો આ તમારા માટે વેલિડ ગણાશે. મિત્રો, આ જેટલી પણ વેકેન્સી આવેલી છે તે ફક્ત ને ફક્ત ગ્રેજ્યુએશન એટલે કે બેચલર ડિગ્રી ઉપર જ આવેલી છે. આ ભરતી 12 પાસ માટે નથી, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો, જે SC/BC કેટેગરીમાં આવે છે અને તેઓ લોકોને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આપવાનું હોય છે. મિત્રો, આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની ડેટ તમારે 1/4/2021 થી 31/1/2024 સુધીનું હશે તો જ વેલિડ ગણાશે મિત્રો. એટલે જો હજી કોઈ પાસે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ન હોય તો મિત્રો હજી સમય છે, તમે કઢાવી લેજો. ત્યારબાદ આપણે વાત કરીએ કોમ્પ્યુટરની જાણકારી. મિત્રો, આ કોમ્પ્યુટરનું તમારે
CCCનું એક સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે, પરંતુ આમાં કોઈ પણ જાતનું તમારે પેનિક થવાની જરૂર નથી. અત્યારે તમારે ફોર્મમાં કોઈ પણ જાતનું CCCનું સર્ટિફિકેટ બતાવવાનું રહેતું નથી. આ જ્યારે તમે પરીક્ષા પાસ કરી લ્યો છો અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી જાય છે અને જ્યારે ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થાય છે ત્યારે તમે રજૂ કરાવવાનું રહેશે. એટલે કે તમારી પાસે ઘણો સમય છે. જ્યારે તમે પરીક્ષા પાસ કરી લ્યો ત્યારબાદ પણ તમે CCC કરેલો હશે તો વેલિડ ગણાશે. આ ઉપરાંત તમે ધોરણ 10, ધોરણ 12 અથવા તો કોલેજના કોઈ પણ સેમેસ્ટરમાં તમારે કોમ્પ્યુટર નામનો સબ્જેક્ટ આવી ગયો હશે તો પણ આમાં વેલિડ ગણાશે. એટલે આમાં ખોટું પેનિક થવાની જરૂર નથી મિત્રો. હવે મિત્રો પગાર ધોરણ. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર વાંચવાનું મન થતું નથી તો કંઈક મોટિવેશનલની વાત કરો. મિત્રો સૌથી વધુ મોટિવેશનલ આપે છે પગાર ધોરણ. તો ચાલો આપણે પગાર ધોરણ જોઈ લઈએ, જેથી કરીને તમારામાં એક અંદરમાં મોટિવેશન જાગી જાય અને તમે અત્યારે બધા વાંચવા પાછા બેસી જાઓ. હેડ ક્લાર્કનો પગાર છે 40,800, સિનિયર ક્લાર્ક 26,000, ઓફિસ આસિસ્ટન્ટ 26,000, કલેક્ટર કચેરીના ક્લાર્કનો પગાર 26,000, જુનિયર ક્લાર્ક 26,000, કાર્યાલય અધિક્ષકનો પગાર 49,600, કચેરી અધિક્ષકનો પગાર છે 49,600, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1માં 49,600, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2માં 40,800, સ્ટેમ્પ નિરીક્ષકમાં 40,800, સમાજ કલ્યાણ નિરીક્ષકમાં 40,800, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી માટે છે 49,600, સમાજ કલ્યાણ નિરીક્ષક માટે છે 40,800, ગૃહ માતાનો પગાર 26,000, ગૃહપતિનો પગાર 26,000, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીનો પગાર છે 49,600, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીનો પગાર 49,600, આસિસ્ટન્ટ અથવા આસિસ્ટન્ટ ડેપો મેનેજરનો પગાર 26,000, ડેપો મેનેજરનો પગાર 40,800 અને જુનિયર આસિસ્ટન્ટનો પગાર છે 26,000. તો મિત્રો આ રીતે તમારો પગાર ધોરણ રહેશે અને આ પગાર ધોરણ તમારો ફિક્સ પેનો છે. જ્યારે તમે ફૂલમાં આવશો તો આનાથી પણ તમારો પગાર વધી જશે મિત્રો. હવે આપણે વાત કરીએ પરીક્ષા ફીની. તો મિત્રો જ્યારે તમે પ્રિલિમ એક્ઝામ દેવા માગો છો તો પ્રિલિમ એક્ઝામ માટે બિન અનામત વર્ગ માટે છે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે છે 400 રૂપિયા. મિત્રો જ્યારે તમે ફોર્મ ભરો છો પરંતુ પરીક્ષા દેવા નથી જતા તો તમને પાછી ફી પરત મળશે નહીં, પરંતુ જ્યારે તમે પરીક્ષા દેવા જાઓ છો તેવા કિસ્સામાં તમને પરીક્ષા ફી પાછી પરત તમને મળવાપાત્ર રહેશે મિત્રો. હવે મિત્રો આપણે પરીક્ષાની વાત કરી લઈએ કે કઈ રીતે તમારી એક્ઝામ લેવાશે મિત્રો. તો પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી અથવા તો જેને સંયુક્ત સિલેક્ટ કરેલું છે તેના માટે CBRT પદ્ધતિ મુજબ પરીક્ષા તમારી લેવાશે મિત્રો. જેમાં તમારે સિલેબસ નીચે મુજબ રહેશે, જેમાં રિઝનિંગ છે તે 40 માર્ક્સ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે એ 30 માર્ક્સ, ઇંગ્લિશ 15 માર્ક્સ, ગુજરાતી 15 માર્ક્સ. આમ કુલ પહેલાં તમારે 100 માર્ક્સની એક પરીક્ષા દેવાની રહેશે, જેમાં તમારે 100 પ્રશ્નોના 1 ગુણ લેખે તમારે કુલ 100 ગુણ તમારે રહેશે, જેના અંતર્ગત તમને 60 મિનિટ આપવામાં આવશે અને ખોટા જવાબ માટે તમારે 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે. દિવ્યાંગ ઉમેદવાર કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ તમને 20 મિનિટ વધારાની રહેશે. એટલે કે અત્યારે 1 કલાક હોય તો તેના ઉપર તમને 20 મિનિટ વધારે આપવામાં આવશે મિત્રો. અને મિત્રો આ પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એટલે આના તમને જે ગુણ હશે તે ફાઇનલ પરીક્ષામાં તમારા કાઉન્ટ થવાના નથી મિત્રો. અને આ ઉપરાંત તમારે મિનિમમ 40% માર્ક્સ તો લેવા જ પડશે. તો આ પ્રિલિમ પરીક્ષા તમારે મેન્સ પરીક્ષા માટે તમે એલિજિબલ થાવ છો તેના માટે તમારે દેવાની રહેશે, જેમાં તમારે 40% મિનિમમ લેવાના રહેશે. આ ઉપરાંત જેટલી પણ વેકેન્સી હશે તેના 7 ગણા ઉમેદવારોને મેન્સ માટે ક્વોલિફાય કરવામાં આવશે મિત્રો. હવે વાત કરીએ આપણે મુખ્ય પરીક્ષાની. તો મુખ્ય પરીક્ષા માટે ગ્રુપ એ માટે વર્ણનાત્મક, જ્યારે ગ્રુપ બી માટે MCQ પ્રકારની પ્રશ્નો ધરાવતી કોમ્પ્યુટર બેઝડ એટલે કે CBRT પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે. તો મિત્રો આગળ તમને જણાવું છું કે કઈ રીતે તમારે સિલેબસ હશે મિત્રો. જો મિત્રો જ્યારે તમે પ્રાથમિક પરીક્ષા પાસ થઈ અને જ્યારે તમે મેન્સ પરીક્ષા માટે આવશો અને તમે ગ્રુપ એ માટે સિલેક્ટ થાવ છો તો ગ્રુપ એ માટે તમારે લખવાનું પેપર હશે, એટલે કે વર્ણનાત્મક પરીક્ષાનું પેપર હશે, જેમાં તમારે સિલેબસ નીચે મુજબનો છે. જે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ માટે તમારે 100 માર્ક્સ હશે અને 3 કલાક આપવામાં આવશે, ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ માટે 100 માર્ક્સ અને 3 કલાક, અને જનરલ સ્ટડી માટે 150 માર્ક્સ અને 3 કલાક. આમ કુલ તમારું 350 માર્ક્સનું પેપર રહેશે, પરંતુ અહીં તમારે લખવાનું રહેશે મિત્રો. જ્યારે તમે ગ્રુપ બીના કોઈપણ કેડરમાં સિલેક્ટ થાવ છો મેન્સ માટે ત્યારે તમારે ઇંગ્લિશ 20 માર્ક્સ, ગુજરાતી 20 માર્ક્સ, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPS અને PCA માટે 30 માર્ક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર હેરિટેજ માટે 30 માર્ક્સ, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ ટેકનોલોજી માટે 30 માર્ક્સ, કરંટ અફેર્સ વિથ રિઝનિંગ માટે 30 માર્ક્સ અને રિઝનિંગ કુલ 40 માર્ક્સ. આમ 200 માર્ક્સની તમારે MCQ બેઝડ હશે પરીક્ષા, અને એ પરીક્ષા તમારે ઓનલાઈન હશે બરાબર, કોમ્પ્યુટરમાં તમારે દેવાની રહેશે. એટલે કે અહીં અત્યારે તમારે જે પહેલાં આપણે OMR ભરતા હતા તે OMR વાળી સિસ્ટમ અહીં દૂર થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો આ રીતે તમારે ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષા લેવાશે, જેમાં તમારે પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ,
ઓલમોસ્ટ બધો સેમ જ છે અને સરખી રીતે જ લેવાશે, પરંતુ જ્યારે તમે એ સિલેક્ટ કરો છો ત્યારે તમારે જે મેન પરીક્ષા છે તે વર્ણનાત્મક થઈ જશે અને જ્યારે બી માટે જ્યારે મેન પરીક્ષા આવશે તે તમારી MCQ બેઝ જ રહેવાની છે, જેના માટે તમારે 200 માર્ક્સની પરીક્ષા એક દેવાની રહેશે અને આમાં તમે સિલેક્ટ થશો તે પ્રમાણે તમારું મેરિટ આધારે તમારું સિલેક્શન કરવામાં આવશે. મિત્રો, અહીં કોઈપણ જાતનું ત્રીજા ફેઝ એટલે કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. તો મિત્રો, આશા રાખું છું કે અત્યાર સુધી મેં તમને જેટલી વસ્તુ સમજાવી છે તે સમજાઈ ગઈ છે. મિત્રો, જો કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો, હું તમને તેનો આન્સર જરૂરથી આપીશ. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા ગ્રુપ સર્કલમાં શેર કરી દો. અને મિત્રો, વધુ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.